બટા શરમમાં ન રે, હરકો બેહી જા. ના મામા, શરમમાં શું રે? જા બટા, છોકરી હારે એકલામાં 2 મિનિટ વાત કરતા. ક્યારના આપણે બે આમનામ શાંતિથી બેઠા છીએ. મને એવું લાગે છે કે તમને શરમ આવતી લાગે મારી સાથે વાત કરતા, તો હું જ તે શરૂઆત કરું તમારી સાથે વાત કરવાનું. હું એવું ઈચ્છું છું કે આપણી બેયની વચ્ચે કાંઈ અન્ડરસ્ટેન્ડિંગ ન રહે. મારે જે છે ને એ બધું હું તમને ખુલ્લીને જ વાત કરીશ. હું 10મું ભણતો ને ત્યારે એક છોકરીને બહુ જ પ્રેમ કરતો, પણ અમારી બેયની નાત અલગ અલગ હતી ને એટલે એકેયના મમ્મી પપ્પા ન માન્યા અને ભાગીને લગ્ન કરી લેવામાં અમે બેમાંથી એકેય સહમત નહોતા, કારણ કે મા બાપની આબરૂ જાય એવું કામ નહોતું કરવું. જોકે અત્યારે તો એ છોકરીની સગાઈ પણ થઈ ગઈ છે, ખાલી હું જ વાંઢો રહ્યો છું. હું તમારા સામ ખાઈને કહું છું, જો તમે મને આ પાડશો ને તો આજ પછી કોઈ દિવસ કોઈ પણ છોકરી સામું નહીં જવું. જો તમારી આ હોય તો તમારું શુભ નામ બતાવી શકો છો. સવિતા. જો હું મારા નામની વાત કરું તો મારા તો અનેક નામ છે. કોક લાલભા કે, કોક લાલજી કે, કોક લાલો કે, કોક તો લલ્લુ પણ કે, પણ તમને જે યોગ્ય નામ લાગે ને એ નામથી તમે બોલાવી શકો છો. ખરેખર તમને જોયા ને એ પેલા લાગતું નહોતું કે તમે આટલા બધા રૂપાળા છો. કેવા રૂપાળા? લંબ નેણી જેને લજા ધણી, ઉગતો આંબો રાણ કલંબો, જૂની વારનો ભડકો, ભાદરવાનો તડકો, પૂનમનો ચંદ્રમા, હોળીનો જ્વાળા, અને કંઠે કોયલડી, અણિયારી તમારી આખલડી, અને એવી થોડી થોડી માટીમાંથી પર્વતમાળાએ 3.5 દિવસની નવરાશ લઈને એક મીણીની પૂતળી બનાવી અને એ પૂતળીમાં જીવ પૂરી દીધો. એવું છે તમારું રૂપ.